નમસ્કાર મિત્રો, સરળ સંસ્કૃતમાં તમારું સ્વાગત છે. હું છું દશરથ પટેલ. આજે આપણે અનુસ્વાર સંધિ વિશે અભ્યાસ કરીશું. તો અહીં જોઈએ અનુસ્વાર સંધિ. તો સૌપ્રથમ અનુસ્વાર કોને કહીશું એ આપણે જોઈએ. અહીં જે આપેલું છે ક ઉપર જે બિંદી દેખાય છે તેને આપણે અનુસ્વાર કહીએ છીએ. પણ કની અંદર ક વત્તા અ રહેલો છે, એટલે અનુસ્વાર જે છે એ અ ઉપર છે, એટલે એને અનુસ્વાર એટલે અનુ એટલે પાછળ, સ્વાર એટલે સ્વર, જે સ્વરની પછી આવે છે તેને આપણે અનુસ્વાર કહીએ છીએ. હવે અનુસ્વાર બે રીતે લખાય છે. એક શબ્દના અંતમાં જે અનુસ્વાર રહેલો હોય છે, અને કોઈ શબ્દ એના વચ્ચે અનુસ્વાર રહેલો. સૌપ્રથમ આપણે શબ્દના અંતમાં જે રહેલો છે એની ચર્ચા કરીએ, પછી બીજી ચર્ચા કરીએ. તો અહીં સૂત્ર જે છે મોનુસ્વારઃ, એને સંધિ છોડીએ તો મહ અનુસ્વારઃ. મહ એ મની ષષ્ઠી એક વચન છે, એટલે કે મનો અનુસ્વાર થાય છે. અનુસ્વાર એ મનો થાય છે. ક્યારે થાય છે જોઈએ તો પદાંત મ પછી જો વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે. અહીંયા જોઈએ કે હરિમ વત્તા વંદે જે આપણે હરિમ જે પદ છે એ પદના અંતમાં મ રહેલો છે, ને પાછળ વ એ વ્યંજન આવે છે, એટલે જે મ હતો એનો અનુસ્વાર થશે, એટલે હરિમ આ રીતે લખાશે, પાછળ વંદે. એ રીતે જોઈએ રામમ, આ પદના અંતમાં મ રહેલો છે, પાછળ ભજામી એમાં ભ વ્યંજન આવે છે, તો મનો અનુસ્વાર થશે, એટલે રામમ અનુસ્વાર રીતે લખાશે અને ભજામી. પછી ત્વમ વત્તા કરોશી, ત્વમની અંદર અંતમાં મ રહેલો છે, પાછળ ક વ્યંજન આવે છે, એટલે મનો અનુસ્વાર થશે, એટલે ત્વમ અનુસ્વાર લખાશે અને કરોશી. તો આમ આપણે જોઈએ કે અનુસ્વાર એ મનો થાય છે અને પાછળ વ્યંજન આવતો હોય તો જ થાય છે. હવે બીજું જોઈએ નિયમ કે પદાંત મ પછી જો સ્વર આવતો હોય તો અનુસ્વાર થતો નથી. અહીંયા એક ઉદાહરણ જોઈએ કે રામમ એ પદના અંતમાં મ રહેલો છે, પણ પાછળ અપી છે, સ્વર આવે છે, એટલે કોઈ પણ સ્વર જો પાછળ આવતો હોય તો એનો અનુસ્વાર થશે નહીં, એટલે એમ જ લખાશે રામમ અપી, અથવા બંનેની સંધિ થશે. અને અપી લખીએ એટલે પાછળ જ્યારે સ્વર હોય ત્યારે મનો અનુસ્વાર થતો નથી. ત્રીજું જોઈએ કે પદાંત મ એ વાક્યના અંતમાં જો હોય તો પણ અનુસ્વાર થતો નથી. અહીં એક જોઈએ કે ગચ્છ ત્વમ, ત્વમની અંદર આ પદની અંદર અંતમાં મ રહેલો છે, પણ એના પછી કોઈ વ્યંજન કે સ્વર આવતો નથી, એ વાક્ય પૂર્ણ થાય છે, એટલે એનો અનુસ્વાર થશે નહીં. એટલે અહીં થશે ગચ્છ ત્વમ, આ રીતે લખાશે. આ મિત્રો આપણે જોઈએ કે અનુસ્વાર એ પદના અંતમાં રહેલો મ એનો થાય છે, અને પાછળ વ્યંજન આવતો હોય તો જ થાય છે. હવે બીજી સંધિ જોઈએ. અહીંયા જે સ્પર્શ વ્યંજનો એટલે કે વર્ગીય વ્યંજનો એને પણ કહેવામાં આવે છે. વર્ગીય વ્યંજનો પણ કહે છે, કારણ કે એનું વર્ગમાં વિભાજન થયેલું છે. અહીં જોઈએ ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. તો ક વર્ગની અંદર 5 વર્ણો જે ક, ખ, ગ, ઘ અને અંગ. એ રીતે ચ વર્ગની અંદર ચ, છ, જ, ય. ટ વર્ગની અંદર ટ, ઠ, ડ, ઢ, હણ
ત વર્ગની અંદર ત, થ, દ, ધ, ન. પ વર્ગની અંદર પ, ફ, બ, ભ, મ. હવે આની અંદર જે પાંચમો વર્ણ મિત્રો જોઈએ તે અનુનાસિક છે. અનુનાસિક એટલે જે વર્ણનું ઉચ્ચારણ મુખ અને નાસિકા એટલે કે નાક કે મુખ અને નાસિકા બંનેથી જેનું ઉચ્ચારણ થાય એને આપણે અનુનાસિક કહીએ છીએ. અને આ જે વર્ણો છે એ નિરઅનુનાસિક એટલે કે એનું ઉચ્ચારણ નાકની અંદર થતું નથી પણ ફક્ત મુખની અંદર થાય છે. આ વસ્તુ આપણે પહેલાં સમજી લઈશું મિત્રો. હવે અહીંયા જોઈએ આપણે શબ્દ જે શંકર આપેલો છે. હવે શબ્દની વચ્ચે જે અનુસ્વાર રહેલો છે, સ ઉપર જે અનુસ્વાર છે એટલે કે અ ઉપર જે છે એ અનુસ્વાર પછી જે વર્ણ આવેલો હોય, અહીં ક આવેલો છે. હવે અહીંયા જોઈશું તો ક અહીં છે. હવે ક એ કયા વર્ગમાં છે? ક વર્ગમાં. તો એ વર્ગનો જે પાંચમો વર્ણ જે છે અંગ એ અહીંયા અનુસ્વારને બદલે લખાશે એટલે શંકર આ રીતે લખાશે મિત્રો. બીજું જોઈએ પંકજ. તો પંકજ એના પ ઉપર અનુસ્વાર છે, એના પછી ક આવે છે. ક અને ક એ ક વર્ગમાં રહેલો છે અને એનો અનુનાસિક અંગ છે એટલે અનુસ્વારને બદલે અંગ મુકાશે એટલે આ રીતે પંકજ લખી શકાશે. એ રીતે ચંચુ હુ. તો અનુસ્વાર ચ ઉપર જે છે એના પછી ચ આવે છે. તો ચ એ ચ વર્ગનો પ્રથમ વર્ણ છે. એ વર્ગનો અનુનાસિક ય છે. તો અનુસ્વારને બદલે આપણે ય લખીશું. ચંચુ હુ આ રીતે લખાશે. પછી દંત. તો દ અનુસ્વાર પછી ત આવે છે. તો ત એ ત વર્ગનો પ્રથમ વર્ણ છે. એનો અનુનાસિક ન છે. તો આપણે અનુસ્વારને બદલે ન લખીશું એટલે લખીએ દંત આ રીતે લખાશે. પંડિત અનુસ્વાર પછી ડ છે. તો ડ અહીંયા ટ ઠ ડ એ ટ વર્ગનો ત્રીજો વર્ણ છે. એનો અનુનાસિક હણ છે. તો આપણે અનુસ્વારની જગ્યાએ હણ લખીશું એટલે પંડિત આ રીતે લખાશે. પછી શંભુ અનુસ્વાર પછી ભ છે. ભ એ પ વર્ગનો ચોથો વર્ણ છે. એનો અનુનાસિક મ છે. તો અનુસ્વારને બદલે મ લખીશું એટલે શંભુ આમ લખાશે. પછી સંચિકા અનુસ્વાર પછી ચ છે. તો ચ એ ચ વર્ગનો પ્રથમ વર્ણ છે. એનો અનુનાસિક ય છે. તો સંચિકા આ રીતે લખીશું. મંડુક અનુસ્વાર પછી ડ છે. તો ડ એ ટ વર્ગનો તૃતીય વર્ણ છે. એનો અનુનાસિક હણ છે. તો મંડુક આ રીતે લખીશું. કુંચિકા તો અનુસ્વાર પછી ચ છે. તો ચ વર્ગનો અનુનાસિક ય છે. તો કુંચિકા અનુસ્વારને બદલે ય લખીશું. કુંચિકા આ રીતે લખાશે મિત્રો. હવે અહીંયા જોઈએ મિત્રો એક શબ્દ જે છે કે સંયમ. હવે આને અનુસ્વાર આપેલો. અનુસ્વાર પછી આપણે જોઈએ ય છે. તો અહીંયા સ્પર્શ વ્યંજનો જે છે એમાં કોઈ જગ્યાએ ય નથી. તો આપણે શું કરીશું એ જોઈએ. તો અહીં જોઈએ મિત્રો
કે ય, વ અને લ, જે અહીંયા આપણે આગળ જોઈ ગયા કે આ 5 વર્ણો અનુનાસિક છે, એટલે કે એનું ઉચ્ચારણ મુખ અને નાક બંનેથી થાય છે, અને બાકીના જે વર્ણો છે એ નિરઅનુનાસિક છે. પણ 3 વર્ણો એવા છે મિત્રો જે આપણે જોયા કે ય, વ અને લ એ નિરઅનુનાસિક પણ છે, અને અહીંયા જોઈએ અનુનાસિક પણ છે. એ અનુનાસિક તરીકે પણ વપરાય છે અને નિરઅનુનાસિક તરીકે પણ વપરાય છે. જ્યારે અનુનાસિક વપરાશે ત્યારે એને ઉપર ચંદ્રબિંદી લગાવીશું, એટલે અનુનાસિક છે. ચંદ્રબિંદી નહીં હોય ત્યારે નિરઅનુનાસિક છે. બરાબર. હવે આપણે જોઈએ કે અનુસ્વાર પછી જો ય વર્ણ આવતો હોય તો અનુસ્વારને બદલે અનુનાસિક ય બોલાય છે. અહીંયા જોઈએ સંયમ, તો અનુસ્વાર પછી ય છે, એટલે અનુસ્વારને બદલે આપણે અનુનાસિક ય બોલાશે, એટલે આ રીતે થશે સંયમ, સંયમ. અથવા તો આ રીતે પણ લખી શકીએ છીએ. એ જ રીતે અનુસ્વાર પછી ર, વ, શ, સ કે હ આ વર્ણ આવતા હોય તો અનુસ્વારને બદલે આપણે અનુનાસિક વ મૂકી શકીએ છીએ. કે સંરચના, તો અનુસ્વાર પછી ર છે, તો અનુસ્વારને બદલે આપણે વ મૂકીશું, અનુનાસિક વ. સંરચના અથવા સંરચના. સંવાદ, એટલે અનુસ્વાર પછી વ છે, તો આપણે અનુસ્વારને બદલે અનુનાસિક વનો ઉપયોગ કરીશું, એટલે સંવાદ અથવા સંવાદ. પછી સિંહ, તો અનુસ્વાર પછી હ આવેલો છે, તો આપણે વનો ઉપયોગ કરીશું કે સિંહ અથવા સિંહ. અનુસ્વાર પછી જો લ વર્ણ આવતો હોય તો અનુસ્વારને બદલે આપણે અનુનાસિક લ નો ઉપયોગ કરીશું કે સંલગ્ન, તો અનુસ્વાર પછી લ છે, તો અનુસ્વારનો અનુનાસિક લ બનશે, એટલે બનશે સંલગ્ન અથવા સંલગ્ન, એ રીતે લખીશું. આ રીતે મિત્રો ય, વ અને લ એ પણ અનુનાસિક તરીકે વપરાય છે. આમ અનુનાસિક જે શબ્દો છે મિત્રો એ મુખ અને નાક બંને જગ્યાએ ઉચ્ચારણ થાય છે, અને નિરઅનુનાસિક છે એ ફક્ત મુખથી એનું ઉચ્ચારણ થાય છે, અને અનુસ્વાર જે છે એનું ઉચ્ચારણ નાક દ્વારા થાય છે. હવે આપણે અનુસ્વારનું ઉચ્ચારણ કેવી રીતે કરવું એ જોઈએ કે અનુસ્વારના ઉચ્ચારણના નિયમો, કે અનુસ્વાર પછી જે વર્ગનો વર્ણ આવે તે વર્ગના અનુનાસિક પ્રમાણે ઉચ્ચારણ થાય છે. દાખલા તરીકે આપણે અહીં જોઈએ વિજયમ, ય ઉપર અનુસ્વાર છે, પાછળ કૃષ્ણ. હવે આપણે મોટે ભાગે અનુસ્વાર જે છે એને મનો ઉપયોગ કરીને બોલીએ છીએ કે વિજયમ પછી કૃષ્ણ, પણ એ ખોટું છે મિત્રો. કે અનુસ્વાર પછી જે વર્ણ આવેલો છે ક, તો એ ક એ કયા વર્ગનો છે? ક વર્ગનો. અને ક વર્ગનો અનુનાસિક કયો છે? ક, ખ, ગ, ઘ, અંગ. તો અનુસ્વારને બદલે આપણે અંગ મૂકીશું, વિજયંગ કૃષ્ણ. આ રીતે એનું ઉચ્ચારણ થશે, આ રીતે નહીં થાય. બીજું સર્વેશ્યામ ચ, હવે અહીંયા અનુસ્વાર સા ઉપર જે છે એનું ઉચ્ચારણ મોટે ભાગે આપણે સર્વેશ્યામ આ રીતે કરીએ ચ, પણ અનુસ્વાર પછી ચ આવેલો છે, ચ એ ચ વર્ગનો પ્રથમ વર્ણ છે, તો ચ વર્ગનો અનુનાસિક ચ, સ, જ, ઝ, ઞ, તો અનુસ્વારને બદલે આપણે ઞ મૂકીશું, એટલે સર્વેશાન ચ, આ રીતે ઉચ્ચારણ કરીશું, આ રીતે નહીં કરીએ. એટલે આપણે હાલ જોયું મિત્રો કે અનુસ્વારનું ઉચ્ચારણ એ નાસિકા નાક દ્વારા થાય છે, પણ કયા વર્ણથી થાય છે? કે અનુસ્વાર પછી જે વર્ણ આવતો હોય એના અનુનાસિકને ધ્યાનમાં રાખી એ પ્રમાણે ઉચ્ચારણ
થાય છે. હવે જોઈએ મિત્રો કે ધોરણ 10માં જે એક પ્રશ્ન પૂછાય છે કે રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત, કે રેખાંકિત કરેલા શબ્દો સુધારીને ફરીથી લખો. હવે એની અંદર આ આપણે જે શીખી ગયા અનુસ્વારનો ઉપયોગ રહેલો હોય છે. તો આપણે અહીંયા એક વાક્ય જોઈએ. અહીં પહેલું વાક્ય જે આપેલું છે કે આરંભે તપો ગલતી પશ્ચાદ સ્વેદ સલિલમ. હવે અહીંયા રેખાંકિત ભાગ જે આરંભે એની નીચે અંડરલાઇન છે, છેલ્લો સ્વેદ સલિલમ એના નીચે પણ અંડરલાઇન છે. તો આ બંને શબ્દો આપણે સુધારવાના છે. તો પહેલો શબ્દ જોઈએ આરંભે, એમાં અનુસ્વારને આપણે જોઈએ, અનુસ્વાર આપેલો છે ર ઉપર. તો અનુસ્વાર પછી કયો અક્ષર છે? ભ. તો અહીંયા પહેલાં શોધી કાઢીશું ભ. એ પ વર્ગની અંદર ચોથો વર્ણ છે અને એની અંદર આવતો અનુનાસિક મ છે. તો આપણે અનુસ્વારને બદલે મ મૂકીશું, એટલે આરંભે આ રીતે મૂકીશું. અને સ્વેદ સલિલમ, અનુસ્વાર પછી કોઈ સ્વર કે વ્યંજન આવતો નથી પણ વાક્ય પૂર્ણ થાય છે. તો આપણે અનુસ્વારને બદલે ત્યાં મ મૂકીશું, એટલે સ્વેદ સલિલમ આ રીતે થશે. બીજું વાક્ય જોઈએ મિત્રો કે એવમ અત્ર મહાભાષ્યકારાઃ માનવીયમ સિદ્ધાંતમ ઉપદિશંતિ. તો એવમ ઉપર અનુસ્વાર આપેલું છે, પાછળ આપણે જોઈએ કે અનુસ્વાર પછી સ્વર આવે છે. તો આગળ આપણે જોઈ ગયા કે અનુસ્વાર પછી જો સ્વર આવતો હોય તો અનુસ્વાર મુકાતો નથી, પણ એને બદલે મ એમને એમ રહે. તો અહીંયા અનુસ્વારને બદલે મ લખીશું. એવમ માનવીયમ, અહીંયા શબ્દના અંતમાં મ છે, પાછળ સિદ્ધાંત વ્યંજન આવેલો છે, એટલે મનો અનુસ્વાર થઈ જશે, એટલે બનશે માનવીયમ. અનુસ્વાર મૂકીશું. સિદ્ધાંતમ, એમાં અંતમાં જે અનુસ્વાર રહેલો છે, પાછળ ઉ એ સ્વર છે, તો અંતમાં રહેલો જે અનુસ્વાર એને બદલે આપણે મ મૂકીશું. મ. અને દા ઉપર જે અનુસ્વાર રહેલો છે એના પછી ત આવે છે. ત એ ત વર્ગનો પ્રથમ વર્ણ છે, એટલે ત વર્ગનો જે અનુનાસિક ન છે, તો આપણે અનુસ્વારને બદલે ન મૂકીશું, એટલે બનશે સિદ્ધાંતમ. તો આ રીતે મિત્રો જો ધ્યાન રાખીશું તો આ પ્રશ્નની અંદર આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીશું. અહીં આટલા સુધી મિત્રો, ધન્યવાદ.